ओम श्री। नमस्ते विद्यार्थी मित्रों, हूँ देवेंद्र सोलंकी। आज આપણે ધોરણ 10 ના વિષય ગણિતમાં ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓના સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર બીજાનો અભ્યાસ કરીશું। દાખલા નંબર બીજો એ સાબિતીનો દાખલો છે। વિદ્યાર્થી મિત્રો, તમને સાબિતીના દાખલા જોશો તો તમને એક નજરે એવું લાગશે કે અઘરા હોય છે, પરંતુ આ સાબિતીના દાખલા ઈઝી છે અને એક્ઝામમાં 2 માર્ક્સમાં એ પૂછાય છે। તો આપણે જોઈએ શું છે દાખલામાં। દર્શાવો કે કોઈપણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, અયુગ્મ એટલે કેવી? અયુગ્મ એટલે એકી સંખ્યા 1 3 5 7 એ બધી, અને ધન પૂર્ણાંક સંખ્યા ને કોઈ પૂર્ણાંક q માટે, q કોઈ પૂર્ણાંક છે એનો મતલબ કે q ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે। એના માટે આ જે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા એ 6q + 1 अथवा 6q + 3 अथवा 6q + 5 प्रकारनी होई सके छे। ए आपणे साबित करवानुं छे। तो आपणे જોઈએ સાબિતીમાં। તો ધારો કે એ કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક છે એવું આપણે લઈ લેવાનું, અને b બરાબર આપણે 6 લેવાનું, કારણ કે સાબિતીમાં 6q + 1 6q + 3 अथवा 6q + 5 પ્રકારની છે એવું બતાવવાનું છે। હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પરથી a बराबर શું થશે? 6q + r થશે। એટલે કે અહીંયા આગળ b ની જગ્યાએ આપણે 6 મૂકીશું, જ્યાં 0 ≤ r < 6। એનો મતલબ કે r ની કિંમત 0 અને 6 ની વચ્ચે છે, અને 0 પણ હોઈ શકે। માટે r ની શક્ય કિંમતો, r એટલે 6, એની શક્ય કિંમતો 0 1 2 3 4 અને 5 થશે। 6 ના થાય। 6 એટલા માટે ના થાય કે કેમ કે અહીંયા આગળ ઇક્વાલિટીનું ચિહ્ન આપેલું નથી, ફક્ત લેસ ધેન જ છે। હવે r બરાબર આપણે 0 આમાં મૂકીએ, a બરાબર 6q + r માં, તો a બરાબર આપણને શું મળે છે? 6q, કારણ કે r બરાબર 0 છે। હવે r બરાબર 1 મૂકીએ તો a બરાબર શું થશે? 6q + 1। r બરાબર 2 મૂકીએ તો 6q + 2। r બરાબર 3 મૂકીએ તો a બરાબર 6q + 3। r बराबर 4 મૂકીએ તો a बराबर 6q + 4। r बराबर 5 મૂકીએ તો a बराबर 6q + 5 થાય છે। હવે જુઓ તમે કે જો આપણે a બરાબર આ 6q + 2 અથવા 6q + 4 જો આપણે લઈએ, તો આ a જે છે, જે આપણે અયુગ્મ ધન પૂર્ણાંક આપણે લીધેલો છે, ધારેલું છે, તો જો આપણે a બરાબર 6q અથવા 6q + 2 अथवा 6q + 4 લઈએ તો એ શું થઈ જાય? યુગ્મ પૂર્ણાંક થઈ જાય। કેમ કે તમે આ 6 ના ભાગ પાડશો, 2 તારી 6, તો એમાં 2 કોમન નીકળશે આગળ, એટલા માટે એ યુગ્મ થઈ જશે। માટે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ આ બાકીના જે છે 6q + 1 6q + 3 અને 6q + 5 પ્રકારની જ હોઈ શકે છે। તો આ રીતે સાબિત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે દાખલા નંબર 4 જોઈએ। તો દાખલા નંબર 4 માં શું છે? જો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈપણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય। તો અહીં આગળ આપણે કોઈ ધન પૂર્ણાંક ધારવો પડશે। તો સાબિતીમાં જોઈએ, ધારો કે a કોઈ ધન પૂર્ણાંક છે, અને આપણે b બરાબર શું લઈશું? 3 લઈશું, કારણ કે આપણે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે। હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પરથી a બરાબર શું થશે? 3q + r, જ્યાં 0 ≤ r < 3। એનો મતલબ કે શેષ 0 અને 3 ની વચ્ચે છે, અને 0 પણ છે। માટે r ની શક્ય કિંમતો, જે શેષ આપણે જે શક્ય બને છે, એ r બરાબર 0 1 અને 2 થશે। હવે આપણે આ કિંમતો, શેષની કિંમતો મૂકીશું। તો સૌથી પહેલા આપણે r બરાબર 0 લઈશું, તો a બરાબર આપણને શું મળશે? 3q। પછી આપણે r બરાબર 1 લઈશું, તો a બરાબર શું મળશે? 3q + 1। અને પછી r બરાબર 2 મૂકીશું, તો a બરાબર આપણને શું મળશે? 3q + 2। હવે આપણે આનો વર્ગ કરીશું, કારણ કે તમને રકમમાં કીધું જ છે
કે ધન પૂર્ણાંકનો વર્ગ 3m અથવા 3m+1 સ્વરૂપમાં આપણે બતાવવાનો છે. તો આપણે આનો વર્ગ કરીએ તો a બરાબર 3q છે. તો બંને બાજુ આપણે વર્ગ કરીશું તો અહીંયા આગળ થશે a² બરાબર 3q નો સ્ક્વેર. તો 3 નો સ્ક્વેર કેટલો થશે? 9 થશે અને આ q નો પણ સ્ક્વેર થશે. હવે આપણે શું કરીશું? આ 9 આ જે 9 છે એને આપણે ભાગ પાડી દઈશું, અવયવ પાડી દઈશું. તો 9 ના ભાગ પડશે 3 તારી 9. તો એમાં આ જે 3q² છે એને આપણે m તરીકે લઈ લઈએ તો આપણને શું મળશે? 3m મળશે, જ્યાં m બરાબર શું થશે? 3q². હવે આપણે a બરાબર 3q+1 નો સ્ક્વેર કરી બંને બાજુ તો a² બરાબર 3q+1 નો સ્ક્વેર થશે. વિદ્યાર્થી મિત્રો, આ દ્વિપદીના વર્ગનું અહીંયા આગળ સૂત્ર લાગુ પડે છે. a + b આખા કૌંસનો વર્ગ એનું સૂત્ર છે a² + 2ab + b². પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પ્લસ બીજા પદનો વર્ગ. તો અહીંયા આગળ આપણે આ બે પદો છે તો એનો વર્ગ આપણે કરવાનો છે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો પહેલા પદનો વર્ગ એટલે 3q નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું એટલે 3q બીજું એટલે 1 અને બીજા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ થશે. તો હવે આ 3q નો સ્ક્વેર કરવાનો છે તો 3 નો સ્ક્વેર કેટલો થશે? 9 અને q નો સ્ક્વેર અને 2 તારી 6 6 ગુણ્યા 1 એટલે 6q પ્લસ 1 નો વર્ગ 1. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પહેલા જે બે પદો છે એમાંથી આપણે 3 કોમન લઈ લઈએ, 3 સામાન્ય કાઢી લઈએ. તો અહીંયા આગળ કૌંસમાં શું રહેશે? 3 કોમન લઈશું એટલે 3 તારી 9 એટલે અહીંયા આગળ રહેશે પહેલા પદમાં 3q² પ્લસ બીજા પદમાં 6q છે તો 3 દુ 6 એટલે અહીંયા આગળ રહેશે 2q અને પાછળ એક એવો લેવો જ રાખવાનો છે. હવે આપણે અહીંયા આગળ m લઈ લઈશું એટલે કે આપણને શું મળશે? 3m+1 જ્યાં m બરાબર 3q² + 2q. હવે આપણે a બરાબર 3q+2 છે એનો વર્ગ કરીએ તો બંને બાજુ વર્ગ કરીશું તો a² બરાબર 3q+2 નો વર્ગ. તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પ્લસ બીજા પદનો વર્ગ. તો પહેલું પદ 3q છે એનો વર્ગ પછી 2 ગુણ્યા આ પહેલું 3q અને બીજું 2 પ્લસ બીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ. તો હવે આપણે 3q નો સ્ક્વેર કરીએ તો 9q² થશે. 3 દુ 6 દુ 12q પ્લસ 2 નો વર્ગ એટલે 4. હવે આપણે શું કરવાનું અહીંયા આગળ કે 4 ના આપણે ભાગ પાડવાના છે. તો 4 ના ભાગ થશે 3 + 1. એમાં પહેલા 3 પદોમાંથી આપણે શું કરીશું? 3 કોમન કાઢીશું. તો પહેલા 3 પદોમાંથી 3 કોમન કાઢીએ તો અહીંયા આગળ 3 તારી 9 એટલે અહીંયા આગળ 3q² રહેશે. પછી 3 ચોક 12 એટલે અહીં 4q રહેશે. 3 × 3 એટલે અહીંયા આગળ 1 રહેશે. આની જગ્યાએ તમારે પછી અહીંયા આગળ શું કરવાનું? m ધારી લેવાનું એટલે આપણને મળશે 3m+1 જ્યાં m બરાબર 3q² + 4q + 1. એટલે તમે જુઓ કે આ જે આપણે ધન પૂર્ણાંક a જે ધારેલો છે એ આપણા કયા સ્વરૂપમાં આવે છે? એક તો 3m સ્વરૂપમાં આવે છે અને બીજું 3m+1. આ બંનેમાં 3m+1 સ્વરૂપમાં આવે છે અને આમાં 3m સ્વરૂપમાં આવે છે. એટલે આપણે લખી શકીએ કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ એ 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 5 જોઈશું. દાખલા નંબર 5 માં યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન. આના આગળના દાખલામાં વર્ગ હતો, આમાં ઘન છે. તે ઘન 9m 9m+1 અથવા 9m+8 સ્વરૂપનો હોય. તો આની સાબિતી આગળનો જે દાખલો છે જેની અંદર વર્ગ હતો એના જેવો જ છે, પરંતુ આમાં વર્ગની જગ્યાએ ઘન છે. તો સૌથી પહેલા આપણે ધારી લઈશું કે ધારો કે a કોઈ ધન પૂર્ણાંક છે અને b બરાબર આપણે આમાં 9 ની જગ્યાએ આપણે 3 લઈશું. હવે તમને પ્રશ્ન થશે કે આગળના દાખલામાં 3 હતું તો આપણે ત્યાં
3 લીધેલું ને આમાં 9 ની જગ્યાએ આપણે 3 લઈશું. વિદ્યાર્થી મિત્રો જો આપણે 9 લઈએ તો પછી આ શેષની શક્ય કિંમતો જે છે એ ઘણી બધી વધી જાય, એટલે આપણી ગણતરી બહુ અટપટી અને ઘણી લાંબી થઈ જાય. એટલે માટે સરળતા ખાતર આપણે અહીંયા આગળ b બરાબર આપણે 3 લઈશું. તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પરથી a બરાબર 3q r, જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ r લેસ ધેન 3 માટે આની શક્ય કિંમતો ફક્ત 3 જ થશે. r બરાબર 0, 1 અને 2. જો આપણે r બરાબર જો આપણે અહીંયા આગળ 9 લઈએ, b બરાબર આપણે 9 લઈએ તો r ની શક્ય કિંમતો 0 થી 8 સુધી જાય, એટલા માટે ગણતરી લાંબી થઈ જાય. તો આપણે અહીંયા આગળ b બરાબર 3 લીધું છે એટલે r ની શક્ય કિંમતો 0, 1 અને 2 થશે. હવે સૌથી પહેલા આપણે r બરાબર 0 લઈએ તો a બરાબર શું મળે? 3q. r બરાબર 1 લઈશું તો a બરાબર 3q + 1. r બરાબર 2 લઈશું તો a બરાબર 3q + 2. તો હવે આપણે આનો વર્ગ કરીશું, ઘન કરીશું. તો બંને બાજુ આપણે ઘન કરીએ તો a નો ઘન બરાબર આ બાજુ આપણે 3q નો ઘન કરીશું. ઘન એટલે ક્યુબ, તો 3 નો ક્યુબ કેટલો થશે? 27 અને આ q નો ક્યુબ. તો આના ભાગ આપણે પાડીશું. 27 ના તો 9 તારી 27 અને q નો ક્યુબ છે. ક્યુબ એટલે ઘન. તો 3q નો ક્યુબ છે એની જગ્યાએ આપણે n ધારી લઈએ તો આપણને કેટલા મળશે? 9m. જે m બરાબર શું થશે? 3q નો ક્યુબ. હવે એ જ રીતે આપણે a બરાબર 3q + 1 છે તો એનો આપણે ઘન કરવાનું છે. તો અહીંયા આગળ બે પદો છે, તો બે પદોનું ઘન કરવાનું સૂત્ર આપણે 9મા ધોરણમાં આવી ગયું છે. તે સૂત્ર હું અહીંયા આગળ લખું છું. a + b નો ઘન બરાબર a નો ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ b નો ઘન. તો આ સૂત્રનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીશું. એનો મતલબ કે આ પહેલું પદ છે અને બીજું પદ છે. તો પહેલા પદનો ઘન પ્લસ 3, આ પહેલા પદનો સ્ક્વેર કરવાનું અને એની જોડે બીજું પદ ગુણવાનું પ્લસ 3 પહેલું પદ એવું ને એવું અને આ બીજા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો ઘન થશે. તો 3 નો ઘન 27 અને આ q નો ઘન પ્લસ આ 3 નો વર્ગ 9 થશે. એને 3 જોડ ગુણીએ તો 9 તારી 27 અને આ q નો પણ વર્ગ થશે એટલે 27q² પ્લસ 3 તારી 9q. કેમ કે અહીં આગળ 1 નો વર્ગ 1 જ થશે અને આ 9 જે 9q છે એની જોડે 1 ગુણાશે તો 9q જ આવશે પ્લસ 1 નો ઘન 1 થશે. હવે આગળના જે ત્રણ પદો છે એમાંથી 9 કોમન કાઢી લો તો 9 કોમન કાઢીએ તો 9 તારી 27 એટલે અહીં 3q નો ઘન આવશે. અહીંયા આગળ આવશે 9 તારી 27 એટલે 3q નો સ્ક્વેર અને અહીંથી 9 કોમન નીકળશે તો ફક્ત q રહેશે +1. તો આની જગ્યાએ આપણે m ધારી લઈએ તો આપણને મળશે 9m + 1 જ્યાં m બરાબર 3q નો ઘન + 3q નો સ્ક્વેર + q. હવે આપણે આ જે a બરાબર 3q + 2 છે એનો પણ આપણે ઘન કરીએ. તો બંને બાજુ ઘન કરીએ તો a નો ઘન બરાબર 3q + 2 નો ઘન. તો પહેલા પદનો ઘન એટલે આ 3q નો ઘન કરીશું +3 અને આ પહેલા પદનો સ્ક્વેર કરવાનો એની જોડે બીજું પદ ગુણવાનું +3 અને આ પહેલું પદ એવું ને એવું રાખવાનું અને બીજા પદનો સ્ક્વેર કરવાનો પ્લસ બીજા પદનો ઘન. તો 3 નો ઘન 27 અને q નો ઘન પછી 3 નો વર્ગ કેટલો થશે 9 9 ને તમે 3 જોડે ગુણો તો 9 તારી 27 ને 27 દુ કેટલા 54 અને q નો પાછો સ્ક્વેર લખવાનો 54q² પ્લસ 2 નો વર્ગ કેટલો થશે 4 4 તારી 12 ને 12 તારી 36q પ્લસ 2 નો ઘન કેટલો થશે 8. હવે પાછું પહેલા ત્રણ પદોમાંથી
9 કોમન કાઢી લો તો અહીં 9 તારી 27 એટલે 3q નો ઘન પ્લસ 9 છંગ 54 થાય એટલે અહીં આગળ 6q નો સ્ક્વેર રહેશે અને 9 ચોક 36 એટલે અહીં 4q રહેશે પ્લસ 8 એવા ને એવા જ રહેશે તો પહેલા ત્રણ પદોમાંથી આપણે 9 કોમન કાઢ્યું આની જગ્યાએ આપણે m ધારી લઈએ તો 9m + 8 મળશે લખી દેવાનું કે જ્યાં m બરાબર 3q નો ઘન પ્લસ 6q નો વર્ગ પ્લસ 4q આમ કોઈ પણ ધન પૂર્ણાંકનો આપણે ઘન કરીએ કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન કરીએ તો એ 9m 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપનો હોય